ડેઈલી વ્લોગ છે ને તમને સાંજે 6 વાગે જોવા મળશે. મારે અત્યારે નર્વસ ફીલ થાય છે. એટલે બહાર નીકળું ને તો પૈસા નથી મારા પાસે, પૈસાની બીમારી થઈ ગઈ ટૂંકમાં. ભાવિક સેના જ ઊંધા માથે થયા છો આ મશીનમાં. ફ્રેન્ડ, ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. આજે તારીખ છે 22 અને વાર છે રવિવાર. તો આજથી મારા ડેઈલી વ્લોગ ચાલુ થાય છે. તો આજે મેં બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. 10:30 વાગે હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ હતી. પછી થયું થોડું સ્કિન કેર કરું, કેમ કે અમે લોકો જેસલમેર સાઈડ ફરવા ગયા હતા. ત્યાંથી મારી સ્કિન છે બહુ જ ડાર્ક થઈ ગઈ હતી. તો સ્કિન કેરમાં છે ને અત્યારે હું શું પેસ્ટ બનાવું છું એ હું તમને બતાવીશ. પેસ્ટ છે એમાં એક બટેકું લીધું હતું મીડિયમ સાઇઝનું, એને મેં છે ને આમાં ખમણી નાખ્યું છે અને પછી આમાંથી ગરણીમાંથી મેં જ્યુસ કાઢી લીધું છે અને આમાં મેં ટર્મરિક હળદર પાવડર નાખ્યો છે અને ચણાનો લોટ છે અને મિલ્ક આ એડ કરીને એક સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે અને તમારે સ્કિન ઉપર અપ્લાય કરશો પછી તમારે ઇન્સ્ટન્ટ ગ્લો હશે. અને આના ઇન્સ્ટન્ટ ગ્લો તમારે જાળવી રાખવો હોય તો તમારે આ ફેસ પેક છે ડેઈલી યુઝ કરવાનું છે. તો તમને મારા ફેસ ઉપર ગ્લો દેખાતો જ હશે, કેમ કે જસ્ટ હજી મેં પેક લગાવીને ફેસ વોશ કરીને ડાયરેક્ટ વિડીયો શૂટ કર્યો છે. તો છે ને ઇન્સ્ટન્ટ તમારે ફેસ ગ્લો કરવું હોય તો હોમ રેમેડીઝ ટ્રાય કરો, કેમ કે હું ટ્રાય કરું છું ને મને ઇન્સ્ટન્ટ ગ્લો મળે છે. અને તમારે જો આના ગ્લો જાળવી રાખવો હોય તો ડેઈલી તમારે યુઝ કરવાનું. તો છે ને આજથી જ આજે રવિવારનો દિવસ છે, રવિવારથી જ મેં છે ને ડેઈલી વ્લોગ ચાલુ કરી દીધા છે. પહેલાં થયું કે મંડેથી ચાલુ કરીશ, પણ પછી થયું કે નહીં, બધા વાર મારી માટે તો સરખા જ છે. તો સન્ડેથી જ મેં વ્લોગ ચાલુ કરી દીધા છે. અને મારા ડેઈલી વ્લોગ છે ને તમને સાંજે 6 વાગે જોવા મળશે મારા યુટ્યુબ ચેનલ ઉપર. જીનલ પાગડાર નામની મારી યુટ્યુબ ચેનલ છે, એમાં જોવા મળશે. જો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વિડીયોને લાઇક કરો અને બીજા તમારા ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરો. અને 6 વાગે અચૂકથી મારી વિડીયો આવશે, તમારે જોવાનું ભૂલવાનું નથી. સામે છે ને 80નો રોડ છે અને આ છે ને શેરી છે, એ શેરીમાં અમે રહીએ છીએ. છેલ્લેથી ત્રીજું મકાન છે. અત્યારે છે ને 2:30 ઉપર થઈ ગયું છે. અમે લોકોએ મસ્ત જમી લીધું અને પછી ને મારા ભાઈને ત્યાં જાઉં છું, કેમ કે મારા ભાઈની લોકોને રૂમ ચેન્જ કરવાની છે. એટલે થોડો ઘણો સામાન, કેમ કે આવા મંથ એન્ડ થવા આવ્યો એટલે મંથના એન્ડ પછી એને ચેન્જ કરી નાખવાની છે. એટલે થોડો ઘણો સામાન છે ને એ ફેરવવો છે. અત્યારે જવું છે મારે ત્યાં. હવે ત્યાં જઈને મારા ભાભીને મળાવું. ભાભીને જો કે તમે લોકો બધા વિડીયોમાં જોતા જશો તો પણ તમને મળાવું. અને સામાન ફેરવીએ એનો પણ થોડુંક શૂટ લઈશ તો એ બતાવીશ. હાલો, એને સામાન પેક કરવામાં 50% સામાન છે ને રૂમનો પેક થઈ ગયો છે. જો આ બધા બોક્સ બહાર કાઢી લીધા અને એક છે ને એકદમ હેન્ડલૂમનો બોક્સ આખો બિસ્તરો ભરી લીધો અને આગળ બધાય મોટા મોટા બોરા ભરી લીધા. ગરદણીને પછી કેવી મજા આવે સામાન પેક કરવાની. હરખું ગોઠવાઈ જાય પછી કઈક મજા આવશે, દહીં સૂજશે. હા, અને પછી ના અત્યારે નર્વસ ફીલ થાય છે. થઈ જાય કે નહીં, કેમ થાય? થઈ જાય ભાઈ. સામાન પેક કરવામાં શું હોય, એમાં 1 બેડમાંથી 2 બેડમાં જઈશ એટલે અમુકની મજા આવશે. કેમ કે આમાં હે ને ઉપર તડકો બહુ લાગે છે ને મોનિકા. તડકો લાગે, ગરમી થાય છે એટલે એટલા માટે 2-6 મહિનાથી નક્કી કરતા હતા તે અત્યારે ભરે છે. મળવું જોઈએ ને. હા, અમારે ને પુનિતમાં માંગ બહુ છે મકાન એમ ફટાફટ મળતા જ નથી. બિચારા કેટલા સમયથી ગોતતા હતા, ત્યારે એને અત્યારે છેક મકાન મળ્યું છે. એટલે તમે હવે તો દરરોજ જોવાના જ છો, એટલે હવે ક્યાં રહેવા જાય એ તમને ખબર પડી જાય. સાફ સફાઈ કરવા આવજો. હા, જો આ બધું આખો રૂમ વિખેર થઈ ગયો છે. ત્યારે ફટાફટ બધું વાઇન્ડ અપ કરી લઈ. પહેલાં સામાન છે ને મસ્ત અમે અડધો 50% જેવો ગોઠવી દીધો. પછી ત્યાંથી નીકળી ગઈ, 5 વાગી ગયા. પછી ભાવિક નાઇટમાં જાય છે ને તો મારે જમવાનું પણ થોડુંક વહેલું બનાવવું પડે છે. તો જ્યાં HP નો પંપ દેખાય ને, HP નો પંપ ત્યાં મેં પેટ્રોલ પુરાવા ગઈ. એટલે એમાં મારે કેવું થાય ખબર, હું ઘરમાં નીકળું ને તો મને માનસિક બીમારી થઈ જાય. એટલે બહાર નીકળું ને તો પૈસા નથી મારા પાસે, પૈસાની બીમારી થઈ જાય ટૂંકમાં. કહીએ ને કે એક પેટ્રોલ પૂરે એવું તો પછી હવા નહોતી ને તો હવા ચેક કરાવીને તો વાલ શીટ હોય ને એ વાલ સીટનું પેલું થઈ ગયું હતું મારે, ટૂંકમાં એ બદલાવી પડે એમ હતી. યાર એમ થાય છે ખાલી ખોટી બહાર નીકળી. એક તો કોકના કામ કરવા માટે નીકળ્યું એમાંય મારો ખર્ચો થઈ જાય છે. હવે તો ખાલી પેટ્રોલ જ પુરાવા દે તો પણ બીજો ખર્ચો આવી ગયો. એટલે મારે જો આવું થાય છે, કોની લાઈફમાં મારા જેવા પ્રોબ્લેમ થાય છે કે ઘરની બહાર નીકળવા જેવું છે જ નહીં. તો બધું આજનો દિવસ તો મારો ઓવર રહ્યો છે 5 વાગ્યા સુધીનો. કેવીક મજા આવે છે તમને મારા વ્લોગ જોવાની કમેન્ટ કરજો. અત્યારે હું છે ને અહીંયા આગળ ગાર્ડન છે ને ત્યાં ઊભી છું. અમે સાંજે અહીંયા વોકિંગ કરવા માટે આવીએ છીએ, ગ્રુપમાં હોય ત્યારે, પછી મારી 1-2 ફ્રેન્ડ અહીંયા રહે છે ત્યારે. મસ્ત એવું ગાર્ડન છે અમારા આજુબાજુના.
તો કોણ કોણ આ ગાર્ડને આવેલું છે ને જરા કમેન્ટ કરજો મને, અને આ ગાર્ડન ક્યાં આવેલું છે એ પણ જરા કમેન્ટ કરજો. જો આ રસ્તો પણ બતાવી દઉં તમને. અને ઓલું GJ5 છે અને HPનો પેટ્રોલ પંપ છે. એટલે આ એની અમારો નજીકનો એરિયો છે. એટલે આ એરિયામાં કોણ કોણ રહે છે એ પણ મને કોમેન્ટ કરજો, તો મને ખ્યાલ આવે કે મારા વિડીયો જોવાવાળા ક્યાં ક્યાં રહે છે. અત્યારે વાગી ગયા છે 6:30 અને મારે છે ને ઘરે અત્યારે ઘી ગરમ થાય છે. જોઈ લ્યો, આજે સન્ડે છે, ઘી ગરમ ના કરાય એવું બધા કહેતા હોય, તો તમને ખબર હોય કે સન્ડેના દિવસે ઘી ગરમ કેમ ના કરાય. મારે મંડે જ કરવું હતું ઘી ગરમ, પણ એવું થયું કે ઘી મારા ઘરમાં હવે પૂરું જ થઈ ગયું છે, એટલે સન્ડે કરવું જ પડ્યું. જો તમને ખબર હોય કે સન્ડે ઘી ગરમ કેમ ના કરાય તો કોમેન્ટ કરવાની છે. જો મારું ઘી ગરમ મસ્ત એવું થઈ ગયું છે. ત્યારે કલર જોઈ લો, ગાયનું ઘી છે, એકદમ યલો થયું છે. આમ કેસરી લાગે છે, ફોનમાં તમને યલો લાગશે. આવી સેના જ ઊંધા માથેથી આસો આ મશીનમાં, ચોપરમાં 2-3 વાર એને ઓમ ટ્રાય કરી. સ્પ્રિંગ શું થાય ભાવિક એમાં થઈ ગયું. પછી છેલ્લે વિડીયોમાંથી જોઈન કરે છે, કેમ કે થોડીક હજી વાર હતી તો ભાવિકને કીધું એક રિપેર કરી દો તમે, એટલે રિપેર કરવા બેઠા છે. 2-3 વાર ઓમ બેઠા અને પછી એનો વિડીયો જોઈન ખીજાઈ ગયા. પેલા થોડા ખીજાઈ ગયા હતા, કેમ કે એને 2-4 વાર મૈથાન તે થયું નહોતું ને, એટલે હવે ફાઇનલી થઈ ગયું છે. જો મહેનત કરી, વસૂલ થઈ ગઈ હો ભાવિક. તો ચોપર રેડી થઈ ગયું છે. તો આ રીતે હે ને કોણ ઘરે હે ને ચોપર રિપેર કરે છે પોતાના હસબન્ડ જોડે, એ કોમેન્ટ કરજો. તો કોઈના ભાઈ લે, ટૂંકમાં કોઈ એવું છે મારી જેમ ચોપર રિપેર કરાવતું હોય, પૈસા બચાવવાના. જો અત્યારે 90 રૂપિયાના આવે છે ચોપર, તો રિપેર થઈ ગયું છે, મસ્ત ચાલવાય માંડ્યું છે. શાબાશ. સાંજના મેનુમાં છે ભીંડાનું શાક, કટકી, ખીચયો, પાપડ, રોટલી. અને જો મેનુ તૈયાર થઈ ગયું છે, આવી જાઓ બધા જમી લીધું છે. અને ભાવિક પણ છે ને નાઇટમાં જતા રહ્યા છે, એટલે અત્યારે તો હું સાવ એકલી જ છું. તો આ હતો આજના મારા દિવસનો વ્લોગ. અને તમારે છે ને કાલ માટે કમેન્ટ કરવાની છે, કેમ કે હે ને એવું છે કે નાઇટમાં ભાવિક જાય ને દિવસે ભાવિક છે ને ઘરે હોય, તો મને એવો વિચાર છે કે કપલ ગેમ રમીએ. તો તમારે કમેન્ટ કરવાની છે કે કઈ રીતની અમે કપલ ગેમ રમી શકીએ. થોડીક કોમેડી હોવી જોઈએ, જેથી અમને પણ રમવાની મજા આવે ને તમને જોવાની પણ મજા આવે. મને કાલની માટે તો આઈડિયા છે જ, પણ તો પણ તમે લોકો કમેન્ટ કરજો, જેથી આવનારા બીજા વિડીયોમાં અમે એ ગેમ રમવાની ટ્રાય કરીએ જ્યારે ફ્રી હોય ત્યારે. તો તમારે અચૂકથી કોમેન્ટ કરવાની છે કે કઈ કપલ ગેમ અમે રમીએ, તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આ હતો આજનો મારો ડેઈલીનો ફર્સ્ટ વ્લોગ કેવો લાગ્યો બધાને કમેન્ટ કરવાનું છે, કેમ કે ડેઈલી વ્લોગમાં આજે મેં ફર્સ્ટ વ્લોગ બનાવ્યો, તો મને પણ થોડો ઘણો આઈડિયા ન હતો, તો પણ મેં મારી રીતે શૂટ કર્યો છે અને તમને વ્લોગમાં બતાવ્યું છે. તો કેવો લાગ્યો વ્લોગ બધાને અચૂકથી કમેન્ટ કરવાની છે, જેથી મને ખ્યાલ આવે અને નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે. તો જો મારી ચેનલ ઉપર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન ઓન કરી દેજો, જેથી મને મારા નવો વિડીયો મૂકું તો તમને નોટિફિકેશન મળી જાય. તો ચલો બધાને બાય, જય શ્રી કૃષ્ણ. મળીએ નવી સવાર સાથે, નવા દિવસ સાથે અને નવા વ્લોગ સાથે. બાય.